જન્મ કુંડળીમાં રહેલા ગ્રહ દોષ જીવનમાં અનેક અડચણો ઊભી કરે છે, પરંતુ શાસ્ત્રોમાં તેના સરળ અને કલ્યાણકારી ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે. પશુ પક્ષીઓની સેવા, દાન અને પૂજન દ્વારા ગ્રહોને શાંત કરી શકાય છે અને જીવનમાં સુખ શાંતિ મેળવી શકાય છે. તો આવો જાણીએ કે કયા ગ્રહ દોષ માટે કઈ સેવા અને ઉપાય છે ફળદાયી. માર્ગદર્શન આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુસુપ્તસ્ય તથૈવૈતિ દુરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવી છે પશુ સેવાથી ગ્રહ દોષમાંથી મુક્તિ. શું તમને ખબર છે કે અમુક જન્મકુંડલીના ગ્રહોનું નડતર હોય તો એના ઉપાય માટે થઈ અને આપણે વિધિ વિધાન કરતા હોઈએ છીએ, ઉપવાસ કરતા હોઈએ છીએ, મંત્ર જપ કરતા હોઈએ છીએ, પરંતુ અમુક પશુ પક્ષીને ખવડાવવાથી પણ એ ગ્રહો શાંત થતા હોય છે. હવે જેની જન્મકુંડલીની અંદર શનિ અને મંગળ ભેગા હોય તો એની પરિસ્થિતિ કેવી હોય તો એ હું તમને બતાવું છું. જન્મકુંડલીની અંદર જોવા જઈએ તો 12 ખાના હોય છે. 12 ખાનાની અંદર કોઈ પણ એક ખાનામાં શનિ હોય અને એની સાથે મંગળ હોય તો એનો પ્રભાવ કેવો પડતો હોય છે. શનિ અને મંગળ બંને ક્રૂર ગ્રહોમાં ગણવામાં આવે છે. બંને તામસી પ્રકૃતિના ગ્રહ છે. હવે બંને તામસી પ્રકૃતિના ગ્રહ ભેગા થાય, જેમ કે એક અંગારો હોય અને બીજો અંગારો ભેગો થાય એટલે ગરમીનું પ્રમાણ વધી જાય છે. તો આવી જે શનિ મંગળ ભેગા હોય તો એવા વ્યક્તિના જીવનમાં મતલબ એમનો સ્વભાવ તામસી પ્રકૃતિ વધારે છે, ગુસ્સો બહુ વધારે આવતો હોય છે અને ગુસ્સાના કારણથી ઘણી વખત ખાસ સગા સંબંધીઓમાં વાદ વિવાદ વધી જતા હોય છે. ખાસ મિત્રતામાં પડ્યા હોય, જો જન્મકુંડલીમાં 6થા સ્થાનમાં પડ્યા હોય તો મિત્રો પણ શત્રુ બની જતા હોય છે. જો પત્ની સ્થાનમાં પડ્યા હોય તો ખાસ કરીને પત્ની સાથે વાદ વિવાદ બહુ વધી જતો હોય છે. સંતાન સ્થાનમાં પડ્યા હોય તો પિતા પુત્રોને ખાસ કરીને વિવાદ બહુ થવા લાગતા હોય છે. તો જીવનની અંદર વધારે પડતો સંઘર્ષ, વધારે પડતો વિવાદ થતો હોય તો એનું કારણ છે કે શનિ અને મંગળ બંને ગ્રહ ભેગા હોય છે. જેનાથી હવે જ્યારે શનિ મંગળ ભેગા હોય તો માણસે શું ઉપાય ઘરેલું કરવો? એવું કહેવાય છે કે એવા વ્યક્તિઓએ ખાસ કરીને કીડિયારું પૂરવું, કીડિયારું પૂરવાનું તમારે રાખવાનું, કીડીઓને ખવડાવવાનું. શનિ મંગળ ભેગા હોય એ લોકોએ કીડિયારું પૂરવું અને એ પણ ખાસ કરીને મંગળવાર અથવા શનિવાર તમે ખાસ ઉપાય કરવાનો રહેશે. બીજા નંબરની વસ્તુ, બીજા ગ્રહની વાત કરવી છે, જેમાં રાહુ મહારાજ અને શનિ મહારાજ. હવે રાહુ અને શનિ મહારાજ જે છે બંને જ્યારે ભેગા થાય છે તો એક શ્રાપિત દોષ બની જાય છે. જેની જન્મકુંડલીમાં સમજવાનું કે શનિ રાહુ ભેગા હોય તો એ લોકોના પૂર્વજન્મની અંદર કોઈ શ્રાપથી એ આ જન્મની અંદર એ લોકોને દુઃખ ભોગવવાનું હોય છે. કેમ કે શ્રાપિત યોગ એ પૂર્વજન્મનું કરેલું કર્મની માહિતી આપે છે. હવે પૂર્વજન્મમાં આપણે શું હતા એ તો આપણને ખબર નથી, પણ જ્યોતિષની અંદર એક વસ્તુ બતાવે છે, શ્રાપિત યોગ આવે છે તો પૂર્વજન્મની અંદર કોઈ ચાહે દેવનો શ્રાપ હોય કે કોઈ ગ્રહનો શ્રાપ હોય કે કોઈ વ્યક્તિનો શ્રાપ હોય કે ગમે તે હોય, પણ શ્રાપિત દોષથી માણસના જીવનની અંદર શું થાય છે તો કે ખાસ કરીને એના જીવનની અંદર કોઈ કાર્ય જલ્દીથી થાય નહીં. શ્રાપિત દોષથી માણસને ડર બહુ લાગે છે. શ્રાપિત દોષથી એને ભય બહુ લાગતું હોય છે. ડર, ભય અને કાર્યમાં સફળતા નથી મળતી. તો શ્રાપિત દોષમાં બીજા કઈ વસ્તુ નડતા હોય તો કે વિવાહની અંદર વિલંબ પણ આવતા હોય છે. શ્રાપિત દોષથી મનુષ્યના જીવનમાં દુર્ઘટના, અકસ્માત જેવી એવું પણ ઘટનાઓ ઘટિત થતી હોય છે. તો આવી ઘટનાઓમાંથી મુક્તિ માટે શ્રાપિત દોષ એટલે કે જન્મકુંડલીમાં શનિ અને રાહુ બંને જે ખાનામાં ભેગા હોય તો સમજવાનું શ્રાપિત દોષ બન્યો છે. તો એવા વ્યક્તિઓએ ખાસ માછલીને ખવડાવવું. હવે પ્રશ્ન ઉદ્ભવ થાય કે માછલીને કયા દિવસે ખવડાવવું? તો બને ત્યાં સુધી શનિવાર અથવા બુધવારના દિવસે જો તમે માછલીને ખવડાવો છો તો એનાથી તમારા શ્રાપિત દોષની અસરો ઓછી થાય છે. આગળનો ગ્રહની વાત કરીએ, ગ્રહણ દોષ. હવે ગ્રહણ દોષ જે છે 2 પ્રકારે હોય છે. એક છે ચંદ્રગ્રહણ અને બીજો છે સૂર્યગ્રહણ. તો પહેલાં આપણે વાત કરી લઈએ ચંદ્રગ્રહણ. ચંદ્રગ્રહણ જેની કુંડલીમાં હોય તો એ વ્યક્તિને કેવી તકલીફો ઊભી થાય છે? હવે એક નોર્મલ ભાષામાં તમને કહી દઉં, ચંદ્ર અને રાહુ 2 ગ્રહ છે. રાહુ જે છે એ કોણ છે તો કે દાનવોનો મંત્રી છે. રાહુ દાનવ મંત્રી છે. દાનવોનો ગુરુ કોણ છે? શુક્રાચાર્ય, દૈત્ય ગુરુ શુક્રાચાર્ય. તો દેવતાઓનો ગુરુ કોણ છે? દેવગુરુ બૃહસ્પતિ. તો આ રીતે બધા ગ્રહોની અલગ અલગ પોસ્ટ બતાવેલી છે. તો હવે જન્મકુંડલીમાં જ્યારે ચંદ્ર સાથે રાહુ પડ્યો હોય તો માણસની જીવનમાં એની તકલીફ કેવી આવે છે? તો ચંદ્રને કહી દઉં, ચંદ્ર એટલે મન.
અને રાહુ એટલે બગાડવાની વાત, તો મનને બગાડવાનું કાર્ય કરે છે એટલે ચંદ્રગ્રહણ. જે લોકોને ચંદ્રગ્રહણ એ લોકોનું મન બહુ બગડતું હોય, મનથી વિચલિત બહુ રહેતા હોય, ટેન્શન બહુ રહેતું હોય, મનથી બહુ ભય બહુ લાગતો હોય, ડર લાગતો હોય છે. અને એ લોકોને ખાસ કરીને આખી રાત્રે પણ ખાસ કરીને વિચારો, ભૂત પ્રેત આવી બધી વસ્તુના વિચારો અને સ્વપ્નાઓ બહુ વધારે આવતા હોય છે. તો ઘણાને એવું લાગે છે કે ભાઈ મને કોઈ આમ કરી નાખ્યું, એવું કંઈ હોતું નથી. પણ તમારી કુંડલીમાં ચંદ્ર અને રાહુ બંને ગ્રહ પડ્યા હોય તો તમારા માઇન્ડમાં આવી બધી કન્ડિશન ઊભી થતી હોય છે. તો ચંદ્ર અને રાહુ જો ભેગા હોય તો ગ્રહણ દોષમાંથી મનને મજબૂત કરવા માટે શું કરીએ? તો આપણે ખાસ કરીને ચંદ્રદેવનો રત્ન પહેરતા હોઈએ છીએ. બીજા નંબરની વસ્તુ કે રહી વાત કે આપણે કોઈ વસ્તુ ઉપાય કરવો છે તો શું કરી શકાય? ચંદ્રની અને રાહુ માટે, રાહુ એટલે ખાસ કરીને કાળું કૂતરું હોય તો કૂતરાને તમે જ્યારે જમાડો છો ત્યારે રાહુની તકલીફો ઓછી થાય છે. અને ચંદ્રદેવ માટે શર્કરા કહેતા સાકરનું દ્રવ્ય ચંદ્રદેવને પ્રિય છે. તો સાકર તમારે લેવાની. અને સોમવારના દિવસે તમે જો આપણે મકોડા હોય તો મકોડા જે ઝાડની આજુબાજુ હોય તો સોમવારના દિવસે તમે એ કોઈ પીપળનું વૃક્ષ હોય એમાં જઈને તમે સાકર પધરાવો છો તો એ ખાવાથી પણ તમારો ચંદ્ર તમારો મજબૂત બને છે. બીજા નંબરની વસ્તુ, ચંદ્ર માટે તમે પાણીની અંદર જે જીવો હોય એને ખવડાવો તો પણ ચંદ્ર તમારો મજબૂત બને છે. તો અહીંયા ચંદ્ર અને રાહુને શાંત કરવા માટે આ ઉપાય તમે કરી શકો છો. એનાથી આગળ વાત કરીએ, ખાસ કરીને સૂર્ય અને રાહુ જેનો હોય, ગ્રહણ લાગ્યો હોય સૂર્ય અને રાહુ દ્વારા, સૂર્ય રાહુમાં જેનો ગ્રહણ લાગ્યો હોય એ લોકો જોવા જઈએ તો ખાસ કરીને બીમારીમાં સૂર્ય એટલે હૃદય કહેવાય અને રાહુ એટલે નસ કહેવાય. તો હૃદયની અંદર જ્યારે નસમાંથી લોહી પસાર થતું હોય, ઘણી વખત બ્લોકેજના આવા પ્રોબ્લેમ આપણે જોતા હોઈએ છીએ. અને જ્યારે સૂર્યમાં એટલે કે હૃદયની અંદર લોહી ના પહોંચે એટલે એટેક આવતો હોય છે. તો સૂર્ય અને રાહુ બંને ગ્રહ ભેગા થાય છે તો એના કારણથી આવી કન્ડિશન થાય છે. તો એના માટે શું કરવું જોઈએ? તો સૂર્ય અને રાહુની પીડા માટે ખાસ કરીને રવિવારના દિવસે જો તમે ગાય માતાની સેવા કરો છો અને ગાયને તમે જમાડો છો તો એનાથી તમારો આ દોષથી તમને રાહત મળે છે. મિત્રો, ખાસ કરીને આગળ વાત કરીએ બુધદેવ અને રાહુ વિશે. હવે બુધ અને રાહુ ભેગા થાય તો શું થાય? મેં હમણાં વાત કરી કે રાહુ હંમેશા જેની જોડે બેસે એ વસ્તુને બગાડે. સૂર્ય સાથે બેસે તો ખાસ કરીને હૃદયની તકલીફ, ચંદ્ર સાથે બેસે તો માનસિક તકલીફ, અને બુધ એટલે ચામડી, મતલબ બુધ અને રાહુ ભેગા થાય તો ચામડીના રોગો થતા હોય છે. હવે ચામડીના રોગો જેને લોકો થતા હોય એ લોકો શું કરવા? તો કે મગ પક્ષીને બુધવારના દિવસે મગ તમારે લેવાના, માથા ઉપરથી 5 વખત ફેરવવાના અને એ મગ પક્ષીને તમારે ખવડાવવાના. તમે જ્યારે આ પક્ષીને મગ ખવડાવો છો બુધવારના દિવસે તો એનાથી બુધ અને રાહુ દ્વારા થતો ચર્મદોષ અથવા જે વાણીનો જે દોષ હોય છે એમાંથી પણ મુક્તિ મળે છે. હવે એનાથી આગળ વાત કરી દઈએ કે જે લોકોની જન્મકુંડલીની અંદર સૂર્ય અને મંગળ ભેગા હોય, સૂર્ય અને મંગળ, હવે અહીંયા સૂર્ય મંગળ ભેગો થાય તો એ દોષને પણ અંગારક દોષ કહેવામાં આવે છે. મેં હમણાં જે વાત કરી શનિ અને મંગળની, તે રીતે સૂર્ય એ પણ એક અગ્નિનો ગોળો છે અને મંગળ પણ અગ્નિનો ગોળો છે. સૂર્ય જે છે ગ્રહનો રાજા છે અને મંગળ જે છે એ ગ્રહોનો સેનાપતિ છે. હવે સેનાપતિ અને રાજા જ્યારે એકત્ર થઈ જાય એટલે મહાયુદ્ધ કોઈ પણ કરવાનું હોય, મતલબ એક રાજાને કોઈ જગ્યા ઉપર જ્યારે યુદ્ધ કરવું હોય ત્યારે એનો સેનાપતિ મજબૂત હોવો જોઈએ અને રાજા મજબૂત હોવો જોઈએ. જ્યારે બંને મજબૂત થઈ જાય છે તો એ યુદ્ધ જીતતા હોય છે. તો સૂર્ય અને મંગળ જેની જન્મ કુંડલીમાં હોય એ લોકો ખાસ કરીને સાહસી હોય છે, પરાક્રમી હોય છે. પરંતુ એ લોકોનો આ દોષના કારણથી એક અશુભ ફળ શું મળે? તો ખાસ કરીને એ લોકો ડ્રાઇવિંગ બહુ સ્પીડમાં કરતા હોય છે, બહુ ફાસ્ટમાં ગાડી ચલાવતા હોય, બહુ મોટા સાહસ કરતા હોય છે. હવે જમાનો એવો છે કે શાંતિ અને ધીરજ પણ જરૂરી છે. બહુ વધારે પડતી સ્પીડ પણ મનુષ્યને નુકસાન કરે છે. તો આવા સૂર્ય મંગળના દોષના કારણથી અકસ્માતના યોગ બનતા હોય છે અને ખાસ કરીને એ લોકોના વિવાદ, કોર્ટ કચેરી વધારે થતી હોય છે, કેમ કે એ લોકોનું દિમાગ સૌથી વધારે તેજ હોય, નાની વાતમાં સુધી મોટો ઝઘડો કરી નાખતા હોય છે. તો સૂર્ય મંગળને શાંત કરવા માટે ખાસ કરીને મંગળવારના દિવસે જો વાંદરા હોય, વાંદરાને જમાડવામાં આવતા હોય છે તો એવું કહેવાય છે કે મંગળ એમનો શાંત બને છે. હવે વાત કરીએ રાહુ અને મંગળ જેના ભેગા જન્મ કુંડલીમાં હોય, રાહુ અને મંગળને લોહી કહેવાય અને રાહુ જે છે એ લોહીને બગાડવાનું કામ કરે છે. તો ખાસ કરીને આપણે જોતા હોઈએ છીએ કે બ્લડ કેન્સર જેવી બીમારીઓ આપણે જોતા હોઈએ છીએ. તો જ્યોતિષની દ્રષ્ટિએ વાત કરીએ છીએ, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એનું કારણ અલગ હોઈ શકે. ભાઈ કોઈ વ્યક્તિ વધારે નશો કરતો હોય અથવા કંઈક
એની લત ખોટી હોય તો આવી બધી બીમારી તો થવાની જ છે. પણ જ્યોતિષની દ્રષ્ટિએ વાત કરીએ છીએ તો આ ખાસ કરીને રાહુ મંગળવાળા વ્યક્તિઓને આવી ઘટના ઘટિત વધારે થતા હોય છે, જેમાં બ્લડ કેન્સર જેવી કન્ડિશન રાહુ મંગળને અંગારક દોષથી થતી હોય છે. હવે એના માટે થઈને ખાસ કરીને જમાડવાની વાત આવે તો રાહુ મંગળ માટે મંગળવાર અથવા બુધવારના દિવસે તમારે કોને જમાડી શકાય? ખાસ કરીને ઘેટું અથવા બિલાડી એને તમે જમાડો છો તો રાહુ અને મંગળની જે તકલીફ છે એમાંથી તમને રાહત મળતી હોય છે. અમારો એક જ ઉદ્દેશ્ય છે કે હંમેશા ધર્મનો સાચો પ્રચાર અને સાચી વાત જ કરવી. ભક્તિ સંદેશ કાર્યક્રમ જોનાર વ્યક્તિઓને ધર્મને લઈને ઘણી બધી જ્ઞાન અને જાણકારી એ લોકોને હશે જ, કેમ કે ઘણા વર્ષોથી અમે જે જાણકારી આપી છે તે જાણકારીનું પ્રમાણ શાસ્ત્રમાં હોય છે ત્યારે જ અમે વાત કરીએ છીએ, બાકી એમને વાત પણ કરતા નથી. તો દર્શક મિત્રો, આજે સરસ મજાનો એપિસોડ આપ્યો, આગળ પણ આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.